સ્વાગત છે તમારું ગુજરાત જોબ અપડેટ્સની અંદર। તો ગાઈઝ આજે આપણે અહીં એક ભરતી વિશેની ચર્ચા કરવાના છીએ, જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। તો તમે સ્ક્રીન ઉપર અહીં જોઈ શકો છો કે આશ્રમ શાળામાં આવી શિક્ષકની ભરતી। તો હવે એનો ક્રાઇટેરિયા શું છે, લાસ્ટ ડેટ શું છે, એ બધી જ ચર્ચા આપણે વિડીયોની અંદર કરવાના છીએ। પરંતુ હજી સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, કારણ કે આવીને આવી અપડેટ તમને મળતી રહે। અને વિડીયો ઇન્ફોર્મેટિવ લાગે તો લાઇક કરવાનું ભૂલતા નહીં। તો ચલો ગાઈઝ વિડીયોની આપણે કરીએ શરૂઆત। તો તમે અહીં જોઈ શકો છો કે માનનીય નિયામક શ્રી આદિજાતિ વિકાસ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા સંચાલિત અહીં કામચાલો અને હંગામી ધોરણે તાસ પદ્ધતિ પ્રવાસી શિક્ષકોની ભરતી કરવાની થાય છે। તો જરૂરી લાયકાત ધરાવતા અને શૈક્ષણિક અનુભવ ધરાવતા ઉમેદવારોએ પોતાના સ્વ હસ્તાક્ષરમાં અરજી જાહેરાત પ્રસિદ્ધ થયાના દિન 10માં નીચે જણાવેલા સ્થળે રૂબરૂ અથવા તો રજિસ્ટર પોસ્ટ એડીથી મોકલી આપવાની રહેશે। ત્યારબાદ મળેલ અરજીને ધ્યાનમાં લેવામાં આવશે। તો તમે જોઈ શકો છો કે જાહેરાત થયાના દિન 10માં, મતલબ કે જાહેરાત થઈ છે 6/7 જાહેરાત થઈ છે। તો તમે જોઈ શકો છો કે અહીંયા લાસ્ટ ડેટ શું છે, તો લાસ્ટ ડેટ તમારી અહીંયા થશે 16/7/2025 તમારી લાસ્ટ ડેટ છે। તો 16/7 સુધીમાં તમારે અરજી કરવાની રહેશે। હવે ક્રાઇટેરિયા શું છે એની આપણે ચર્ચા કરીએ। તો તમે જોઈ શકો છો કે ફર્સ્ટ અહીં શાળાનું નામ છે આદર્શ નિવાસી કુમાર ભિલોડા, જિલ્લો અરવલ્લી। એની અંદર વિષયમાં જોઈ શકો છો કે અંગ્રેજી સંસ્કૃત માધ્યમિક વિભાગમાં એમાં BA BEd એક જગ્યા છે। અહીં તાસ પ્રમાણે છે તો એક તાસના 75, જે પહેલાં ભરતી હતી પ્રવાસી શિક્ષકોની એ જ પ્રમાણેનું અહીં વેતન મળશે। બીજા નંબરમાં તમે જોઈ શકો છો કે રસાયણ વિજ્ઞાન ઉચ્ચતર માધ્યમિક માટે સાયન્સ માટેની જગ્યા છે, એની અંદર MSc BEd એક જગ્યા છે, અહીંયા એક તાસના 90 રૂપિયા લેખે તમને ભરી આપશે। બીજું છે તમે જોઈ શકો છો કે આદર્શ નિવાસી શાળા મેઘરજ, જિલ્લો અરવલ્લી। અહીં અંગ્રેજી સંસ્કૃતની જરૂર છે માધ્યમિક વિભાગ માટે। અહીંયા ક્વોલિફિકેશનમાં જોઈ શકો છો કે BA BEd એક જગ્યા છે અને 75 રૂપિયા લેખે તમને એક તાસના 75 રૂપિયા લેખે તમારું વેતન પડશે। સેકન્ડ નંબરમાં તમે જોઈ શકો છો કે ગુજરાતી અને સામાજિક વિજ્ઞાન માટે માધ્યમિક વિભાગમાં BA BEd એનું ક્વોલિફિકેશન એક જગ્યા છે અને 75 રૂપિયા પ્રમાણે વેતન પડશે। હવે તમે જોઈ શકો છો કે બીજી શરતો શું છે જેની આપણે ચર્ચા કરીએ। તો તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર કે ઉમેદવારે જે તે વિષયના સ્નાતક, અનુસ્નાતક અને કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ। સેકન્ડ નંબરમાં તમે જોઈ શકો છો કે સરકારશ્રીના ધારા ધોરણ મુજબ પ્રવાસી શિક્ષકોના તાસ દીઠ માનદ વેતન ચૂકવવામાં આવશે। ત્રીજા નંબરમાં જોઈ શકો છો કે પ્રવાસી શિક્ષકની નિમણૂક શૈક્ષણિક સત્ર સુધી મર્યાદિત રહેશે। એના પછી ચોથા નંબરમાં જોઈ શકો છો કે સરકારશ્રી દ્વારા કાયમી શિક્ષક અથવા તો જ્ઞાન સહાયકની નિમણૂક થતાં તાસ પદ્ધતિના શિક્ષકની સેવા આપોઆપ રદ થશે। પાંચમા નંબરમાં જોઈ શકો છો કે વિશેષ લાયકાત તથા અનુભવ ધરાવનારને અગ્રિમતા આપવામાં આવશે। હવે તમારે કઈ જગ્યાએ અરજી મોકલવાની છે તો તમે ધ્યાનથી જોવો, અહીં એડ્રેસ આપેલું કે અરજી મોકલવા માટેનું તથા રૂબરૂ મુલાકાત માટેનું સ્થળ। તો આચાર્ય શ્રી આદર્શ નિવાસી શાળા કુમાર ભિલોડા, ITIની બાજુમાં વાઘેશ્વરી રોડ, ભિલોડા, જિલ્લો અરવલ્લી। અહીં ઈમેલ એડ્રેસ પણ આપેલું છે અને મોબાઈલ નંબર પણ આપેલો। કોઈ ક્વેરી હોય તો તમે કોલ કરી અને પૂછી પણ શકો છો। તો જે લોકો માટે શિક્ષણ સંકુલ સાથે સંકળાયેલા હોય તો શૈક્ષણિક આ લાયકાત ધરાવતા હોય તો એવા લોકો માટે 16/7 પહેલાં અને જિલ્લો અરવલ્લીની અંદર તમને નજીકમાં પડતું હોય તો તમે ત્યાં રૂબરૂ અથવા તો અરજી મોકલી શકો છો। તો આજ માટે આટલી જ અપડેટ હતી। થેન્ક યુ।